દુખાવો તો બહુ જ થતો હતો એમ. એક તકલીફ એટલે એક સેકન્ડ બી ઊભું નતું રહી શકાતું અને આમ કમરથી વળી જ ગયા હતા એમ. દુખાવો તો કમરથી તે પગ સુધી થઈ જ જાય એમ, કળતર ચાલુ જ રહે. અત્યારે બધું સારું છે. મારી કમરની તકલીફના લીધે મારી ઇન્જેક્શનની સારવાર લીધી છે, ઓપરેશન નથી કરાયું, ઇન્જેક્શનથી જ સારું થયું છે. મારું નામ નીતાબેન પ્રવીણકુમાર પટેલ છે. મારી 45 રનિંગ છે. હાલમાં એ રાણીપમાં જ રહી. અમારું મૂળ વતન ચાણસમા જોડે વડાવલી ગામ છે. હાલમાં અમારું કોમ્પ્યુટરનું જોબ વર્ક છે ને ઓનલાઈનનું આરટીઓનું બધું ઓનલાઈન કામ કરીએ છીએ. દુખાવો તો બહુ જ થતો હતો એમ. એક તકલીફ એટલે એક સેકન્ડ બી ઊભું નતું રહી શકાતું અને આમ કમરથી વળી જ ગયા હતા એમ. એટલે ઉંમર લાયક વળાય ને એવી રીતે એમ ચાલુ સીધી રીતે ચાલી ના શકાય. વાંકી વળી ગઈ હતી ને ઊભું તો એક સેકન્ડ બી રહી જ ના શકું એમ, બેસી જ જવું પડે. આમ ઊભું જ ના રહેવા એટલે બધી જ તકલીફ પડે. બધી જ આખો દિવસ તકલીફ જ પડતી હતી. કઈ સેકન્ડ બી કામ બી નતું થઈ શકતું, કઈ જ નહીં બી. આમ બહુ તકલીફ હતી એ વખતે તો. પછી આને પગ આખો બી દુખે એમ, કમરથી તે નીચે પગ સુધી ખાલી ચડે ને એમ, અહીં પગ નીચે બેરું થઈ ગયું હોય ને પગ એવું થઈ જાય. એ એક જણાએ રેફરન્સ આપ્યો હતો. એમને બી કમરની તકલીફ હતી તો એમને કહ્યું ત્યાં તમે જઈ આવો. તો અમે ત્યાં બતાવ્યા એટલે અમને ઓપરેશન જ કરાવવાનું હતું. પણ પછી સાહેબને બતાવ્યા પછી કે ના, ઉંમર નાની છે તો ઓપરેશન ના કરાવો, ટ્રીટમેન્ટથી સારું થઈ જશે. અમે હોસ્પિટલ ગયા ત્યારે ના સારી રીતે જવાબ આપે, બધું સમજાવે આપણાને કે તમને શું તકલીફ છે બધું પૂછે, વ્યવસ્થિત બધું સમજાવે કે આ રીતે આમ કરો તો સારું થઈ જશે. મારી કમરની તકલીફના લીધે મારી ઇન્જેક્શનની સારવાર લીધી છે, ઓપરેશન નથી કરાયું, ઇન્જેક્શનથી જ સારું થયું છે. ડર લાગે તો ને બહુ લાગતો હતો, પણ તકલીફ એટલી હતી કે છૂટકો નતો લીધા વગર. એટલે ડર કરતા તો સાજું થવું બહુ જરૂરી હતું. પછી કમ્પ્લીટ સારું છે. અત્યારે હજુ આજ સુધી સારું છે. અત્યારે હું બધું કામ કરું, કલાક ઊભું રહી શકીએ, કલાક 2 કલાક ચાલી શકું, ગમેલું ચાલુ હોય તો બી. અત્યારે હાલ કોઈ તકલીફ નથી. હા, આજથી સારવાર કરાય 8 થી 9 વર્ષ થયા, પણ સારું છે એમ. ત્યારે બધું ઘરનું કામ બી જાતે કરી શકું, ચાલી બી શકું, ઊભા રહી શકીએ, કોઈ તકલીફ નથી. હું ઓફિસ બી કામ કરું, સવારે 9 થી 6 બેસવાનું હોય, પણ સારું છે એમ, તકલીફ નથી કઈ પડતી. અત્યારે તો હું સારું છે તો ઘરનું ટોટલી કામ જાતે જ કરી શકું છું. રસોઈ કરું, પોતા બી જાતે મારી શકું, કચરા પોતું બી કરી શકું, વાસણ કપડા બધું જ કરું. એટલે મારું જોઈને સારું થયું છે. એમાં તો ઘણા પૂછે મને તકલીફ હતી, બધા જોયું તે પછી અમે એમને એડ્રેસ આપતા હતા, એ બી ગયા ત્યાં આવી રીતે ટ્રીટમેન્ટ કરાવી, પણ એમને બી સારું જ છે. હા, દુખાવો તો કહું છું બહુ જ હતો એમ, રહી જ નતું શકાતું. સુવતા સીધા સૂઈએ તો બી દુખાવો રહેતો હતો, રાતે ઊંઘ બી ના આવે. દુખાવો તો કમરથી તે પગ સુધી થઈ જ જાય એમ, કળતર ચાલુ જ રહે. અત્યારે બધું સારું છે. મારા જેવી કોઈ તકલીફ હોય તો ઓપરેશન ના કરાવાય, ટ્રીટમેન્ટથી સારું થતું હોય છે અને થઈ જ જાય છે. એટલે ટ્રીટમેન્ટ કરાવી સારી, ઓપરેશન ના કરાવાય. ડૉક્ટર હિતેશનો ધન્યવાદ કે સારું થયું છે એમના ટ્રીટમેન્ટથી હું આટલી અત્યારે કામ કરી શકું છું.